श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदाधकीत्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો તેના ઉપર આપણે આજે અંતરદ્રષ્ટિ પણ કરવાની છે અને સમજવાની પણ એક કોશિશ કરવાની છે કે આપણા જીવનની અંદર એ બનતી કોઈ પણ ઘટના હોય, આ ઘટનાની અંદર આપણે મનધાર્યું કેટલું કરીએ છીએ અને આ મનધાર્યું કરવાથી આપણા જીવનની અંદર એ પછી લૌકિક હોય, આધ્યાત્મિક હોય કે પારિવારિક હોય, આ પ્રશ્નો કેટલા આવે છે। અને આ પ્રશ્નોના સમાધાન કરવા માટે જો આપણે સત્પુરુષ જે આપણને આજ્ઞા કરે છે અને તે જેમ કરે છે તેવી રીતે આપણે આજ્ઞામાં વર્તી શકીએ તો એનો પણ થોડોક પ્રયત્ન આપણે કરવાનો છે। તો ખરેખર આપણા જીવનની અંદર આ પ્રશ્ન ઘણા વર્ષોથી સતાવતો જોવા મળે છે કે આપણે મનગમતું કરીએ છીએ અને મન ધાર્યું પણ કરીએ છીએ। મન ધાર્યું કરીએ છીએ તો એક ભજનની અંદર સરસ મજાની કડીઓ આવે છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું। એટલે કે આપણને જે ગમે છે, આપણને જે નક્કી કરેલું છે, આપણને જે મગજની અંદર ફિટ કરવામાં આવ્યું છે ને તે પ્રમાણે આપણે વર્તીએ છીએ। પછી સંત કે ભગવાનની એ આજ્ઞા છે કે નથી, તેમને નિયમો એવા આપ્યા છે કે નથી આપ્યા, એનું કાંઈ આપણને ભાન રહેતું નથી। એ પછી કોઈ કુસંગથી પણ આપણે એવું વર્તન કરીએ છીએ અને ખોટી જે અણસમજણ છે, જે હકીકતમાં સમજણ સારી હોવી પડે પરંતુ એ અસમજણના લીધે પણ આપણે એવું વર્તન કરતા જોવા મળીએ છીએ। તો ખરેખર આપણે ઘણી વખત આવી રીતે પોતાનું મન ધાર્યું કરતા હોઈએ છીએ। આમ તો મણિરત્ન માલા નામના ગ્રંથની અંદર શંકરાચાર્ય કહે છે કે જીતમ જગતમ કેન મનોહી એન, એટલે કે જેણે મન જીત્યું ને એને સર્વે જગત જીત્યું। ઘણી વખત આપણને કોઈક કાર્ય સોંપવામાં આવે તો આપણે એવું કહીએ કે છે ને મન હોય ને તો માળવે જવાય। આ વાત તો સાચી છે, પરંતુ એ મનને જીતવું એટલે શું? તો એ તમામ પ્રકારના એ પંચ વિષયોમાં આપણે આસક્ત હોઈએ। એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, એ પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 કર્મેન્દ્રિયો અને 5 જે જ્ઞાનેન્દ્રિયો છે, તો આમાં જો આપણે આસક્ત હશું તો ખરેખર એ આપણે મનને જીત્યા છે નહીં। કારણ કે મનનો એક સ્વભાવ છે। આમ તો અનાદિકાળથી જેમ કોઈ મનુષ્ય અનાદિકાળથી ભટકતું જીવન જીવતો હતો, એને કોઈ પણ પ્રકારનું શું ખાવું, શું પીવું, શું બોલવું, કેવી રીતે રહેવું, ક્યાં રહેવું, શું કરવું ને શું ન કરવું, એનો કાંઈ વિવેક કે અવિવેક આમ જોવા મળતો નહોતો। બધું આપણને અવિવેક જ જોવા મળતો હતો। તો એમ મનનો પણ અનાદિકાળથી છે ને એક સ્વભાવ છે કે અવળું કરવું। આમ તો મન કેવું છે? નીલ વાંદરા જેવું છે। મનને જ્યાં જવા માટે આપણે રોકીએ ને ત્યાં જ એને જવા જોઈએ, કારણ કે એનો સ્વભાવ કેવો છે? વિરુદ્ધ દિશામાં જવાનો છે। તમે ઘણી વખત એવા જોક્સ સાંભળ્યા હશે, એવી વાતો સાંભળી હશે કે કોઈક સરકારી, કોઈ એક જિલ્લા સેવા સદન કે તાલુકા સેવા સદન કે જાહેર મિલકતો છે, આ જાહેર મિલકતો ઉપર સરકાર શ્રી દ્વારા એક પ્રકારનું પેમ્પલેટ્સ લગાડવામાં આવે છે કે અહીં કોઈએ કચરો નાખવો નહીં, અહીંયા કોઈએ થૂકવું નહીં, અહીંયા કોઈએ પાર્કિંગ કરવું નહીં।
પણ છતાં પણ તમે જોતા હશો કે મનુષ્યના મનની અંદર કેવું અવિવેક જોવા મળશે. તો જ્યાં આવી સૂચના હશે ને ત્યાં વધુમાં વધુ અસ્વસ્થતા જોવા મળશે. આપણને એમ કહેવામાં આવે ને કે 10 ઓરડા છે, એમાં 9 ઓરડાની અંદર જવાનું છે તમારે, અને ત્યાં પ્રદર્શન જે છે ને એ ખંડ જોવાનો છે અને નિહાળવાનું છે. ત્યાં તમે ગમે તેટલો સમય રહી શકો, પરંતુ ઓલો 10મા નંબરનો જે ઓરડો છે ને એમાં કોઈએ જવાનું નથી. તો બોલો, 9 ઓરડાની અંદર આપણે જશું પણ એટલો બધો આનંદ નહીં આવે. મનની અંદર શું છે કે 10મા ઓરડાની અંદર કેમ ના પાડી, કેમ ત્યાં જવાનું ના પાડે છે? તો ખરેખર આપણે છે ને આ એક ભૂલ કરીએ છીએ. જે મન આપણને રમાડે છે, અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતની અંદર કહ્યું કે કેટલાક છે ને મનને રમાડે છે અને કેટલાક મન તેને રમાડે છે. એટલે આમ છે ને વિરુદ્ધ દિશામાં એ મન એને પણ રમાડતો હોય ને કેટલાક મનને રમાડતા હોય. પણ ખરેખર જો નિત્ય આપણે થોડુંક ધ્યાન રાખવામાં આવે દરેક ક્રિયાની અંદર, તો આપણને ખબર પડે કે આ મનનો સ્વભાવ રહ્યો ને વિરુદ્ધ દિશામાં જવાનો છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જ્યારે વાત કરશો ને ત્યારે મન એમ કહેશે કે શું વાંચીને શું મળવાનું છે. સંતનો સમાગમ કરવાનું જ્યારે કહેશું ને ત્યારે એમ કહેશે કે એમાં થોડા પૈસા મળવાના છે. આપણે નિત્ય પૂજા વ્યવસ્થિત કરવાનું વિચાર્યું હશે, સારો આપણને વિચાર આવ્યો, સારું કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. પણ મન આપણને કહેશે કે એ પછી 20, 25, 30 મિનિટ શા માટે બગાડવી એટલી બધી? પૂજા એ પૂજા જ ગણી શકાય. એ આપણે એકાગ્રતાથી કોઈક મૂર્તિના પણ દર્શન કરતા હોય ને ત્યારે મન એમ કહેશે કે બસ હવે આટલા બધા દર્શન કરવાની શું જરૂર છે? જો મન આપણને પળે પળે રમાડે છે, એ મનની પણ એ અવળાઈ એવી જ છે. એટલે આપણે બીજું બધું કરીએ પણ એ ભગવાન અને સંત રહ્યા ને એમ આપણે કરતા નથી, અને મન ધાર્યું વર્તન કરવી છે. હકીકતમાં એ જ શિષ્ય, એ જ વિદ્યાર્થી કે એ જ શીખવાવાળો વ્યક્તિ, પોતે તાલીમ લેનાર જે તાલીમાર્થી છે, આગળ વધે છે, કે જે પોતાના ગુરુ જેમ કહે છે ને એવી રીતે પોતાનું વર્તન કરે છે, અને ગુરુના દરેક વચનો તેઓ શિરોમાન્ય રાખે છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ તમે જોવો, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, કે અત્યારે પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ, તેઓ પોતાના ગુરુના પગલે પગલે ચાલે છે. ગુરુએ જે આજ્ઞા નિયમો બાંધેલા છે, જે રીત રસમો આપેલી છે ને એ પ્રમાણે પોતે વર્તન કરી પણ રહ્યા છે અને બીજાને કરાવી પણ રહ્યા છે. એટલે એ પોતે મનધાર્યું વર્તન કરતા નથી. જો આ મનધાર્યું કરવાથી છે ને અવનતિ થાય છે. જો લૌકિક માર્ગની અંદર પણ અવનતિ જોવા મળે જ છે, કારણ કે લૌકિક બાબતોની અંદર પણ ક્યારેક છે ને મનધાર્યું ન કરવું એ ખૂબ અગત્યનું હોય છે. દર વખતે આપણે મનધાર્યું કરીએ છીએ તો પછી પ્રશ્નોની એક હારમાળા આપણા સમક્ષ ઊભી થતી જોવા મળે છે, અને આ હારમાળા રહીને એ વ્યક્તિને દુઃખ તરફ પ્રેરે છે, અને સુખેથી ભજન પણ નથી કરવા દેતી, અને એક શાંતિથી સમય પસાર પણ થવા દેતી નથી. 1976ની અંદર યુગાન્ડાના એટેમ્બે એરપોર્ટ ઉપર આવા આતંકવાદીઓએ છે ને પ્લેન હાઈજેક કરી નાખ્યું. આ પ્લેન હાઈજેક કરવામાં જ્યારે પણ આવે ને ત્યારે એ બધા પ્રકારના કોન્ટેક હોય, ફોન હોય, બધું એમને ફ્રીઝ કરવામાં આવે. અને એક ઝામર તમે કહી શકો કે જેમ કોઈક સ્ટેડિયમની અંદર લાઈવ ટેલિકાસ્ટ કરો ને ત્યાં ઝામર મૂકવામાં આવે, એટલે તમારું ત્યાં નેટ કે કોઈ પણ પ્રકારનો ફોન એટલું બધું તમે વ્યવસ્થિત તમે નેટવર્ક વાપરી ન શકો. તો એવી રીતે આ આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કરી નાખ્યું. એમાં 103 યહૂદી લોકોને એ બંદી બનાવવામાં આવ્યા હતા. હવે ઇઝરાયેલી કમાન્ડો હતા યહૂદી, એમને લોકોને બચાવવા માટે એરપોર્ટ ઉપર આવે છે, અને આ કમાન્ડોએ ત્યાં આવીને છે ને એક હિબ્રુ ભાષામાં કીધું કે બધા નીચે સૂઈ જાઓ. હવે આતંકવાદીઓ તો હિબ્રુ કાંઈ જાણતા હતા નહીં, એમને કાંઈ ભાષા આવડતી નહોતી, એટલે એ તો બધા ઊભા રહ્યા. એટલે કમાન્ડોએ તો છે ને 7 આતંકવાદીઓને મારી નાખ્યા. પણ એમાં 3 યહૂદીઓ હતા જેને હિબ્રુ ભાષા આવડતી હતી, પણ છતાં પણ એ 3 યહૂદીઓએ પોતે આજ્ઞાનો ભંગ કર્યો, અને એમને એમ કે આપણે તમાશો તો જોઈએ, અને પોતે જાણવાની વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ ઊભા જ રહ્યા. એટલે એ પણ 7 આતંકવાદીઓ સાથે માર્યા. પણ પોતાના સહપ્રવાસીઓની જેઓએ આજ્ઞાનું પાલન કર્યું હતું, તો જો અન્ય વ્યક્તિઓ જેમ એ બચી શક્યા હોત, પરંતુ તેઓએ પોતે મન ધાર્યું કર્યું, અને મન ધાર્યું કર્યું તો પ્રશ્ન થયો. તો જો આતંકવાદીઓથી પણ બચીને સ્વદેશ પહોંચવા માટે પણ જો મન ધાર્યું કરે તો ન ચાલે.
તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવું છે અને એમાં આપણે અક્ષરધામ સુધી પહોંચવા માટે જો આપણે મન ધાર્યું કરીએ તો એ કેવી રીતે ચાલે? ક્યારે કોઈ દિવસ ન ચાલે. કારણ કે અક્ષરધામમાં જવા માટે આજ્ઞા અને ઉપાસના નામની બે પાંખો મજબૂત હોવી જરૂરી છે. જેટલા પણ નિયમ ધર્મમાં ફાફા પડ્યા એટલું એમ સમજી લેવાનું કે આપણા જીવનની અંદર દુઃખોની પણ ઘટમાળા શરૂ થઈ ગઈ. તો લૌકિક માર્ગની અંદર આપણને નુકસાન થતું જોવા મળે છે આ મન ધાર્યું કરવી ને તોય તે. આધ્યાત્મિક માર્ગની અંદર તે એટલું બધો પ્રશ્ન જોવા મળે છે, એમાં પણ અવનતિ જોવા મળે છે. કારણ કે મન ધાર્યું કરવાથી આધ્યાત્મિક માર્ગમાં જે આપણે સાધના કરી છે, જે આપણે નિયમો આજ્ઞા પાલન કર્યું છે, એમાં બધું પાણી ફરી વળે છે. 50,000 વર્ષ સુધી કોઈક ઋષિ મુનિઓએ તપ કર્યું હોય અને કોઈક કામ વાસના કે પછી લોભમાં કે સ્ત્રીમાં એ પોતે એ બંધાઈ જાય તો એ બધી તે તપ રહ્યું ને એ પાણીમાં ફરી જાય છે. એટલે જો મુક્તાનંદ સ્વામી એટલે જ કીધું છે કે મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એટલે આપણે ગમે તેટલા કોટી સાધનો કરીએ, કોટી એટલે લાખો કરોડો તમે સાધનો ભલે કરો, તમે દંડવટ કરો, પ્રદક્ષિણા કરો, માળા જાપ કરો કે તમે તપ ધાણા પાણા જે તમારે કરવું હોય તે કરો, એ બધા સાધનો કરો, પણ સદગુરુનો શબ્દ રહ્યો ને એ વિના બધું કાચું છે. એના તમે વચનો એ તમે પાલન ન કરો ને તો એ બધું નકામું. આપણે જો જન્મો જન્મથી આપણે મન ધાર્યું જ કર્યું છે એટલે કાંઈ ફળ મેળવી શક્યા નથી. કારણ કે આ જન્મ પણ આપણને મળ્યો છે તો સમજવું કે કાંઈક કયા પૂર્વ જન્મની અંદર આપણે એવા કાંઈક આસક્ત હશું, કાંઈક એવા સ્વભાવો હશે કે એની અંદર આપણે લેવાઈ ગયેલા હશું, કાંઈક કસર રહી ગઈ હશે તો જ આપણને આ જન્મ મળ્યો હોય. તો આ જન્મે આપણને જે આવા ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થઈ છે તો આપણે એમના ગમતા ન થઈએ તો ખરેખર આપણે મૂર્ખામાં ગણાશું. જેમ કોઈ માણસ પોતાની મેળે છે ને એને વિચાર એક વખત આવે કે આપણે શહેરના રસ્તાઓ બધા સાફ કરી નાખવી અને પછી તો નગરપાલિકાની ઓફિસની આગળ પણ મજૂરી કરે અને પોતે બધું સાફ સફાઈ કરી નાખે તો એને છેલ્લે એ પોતે જાય નગરપાલિકાની અંદર ઓફિસની અંદર અને એમ કે ચાલો મેં શહેરના બધા રસ્તાઓ સાફ કરી નાખે છે અને તમારી આ ઓફિસ પણ સામે સાફ કરી નાખીશ તો મને મજૂરી આપો, મને પૈસા આપો. તો મળે? તો ન મળે. પરંતુ એ નગરપાલિકાની અંદર કોઈક અધિકારી પાસે જાય અને એને વિનંતી કરે કે મારી પાસે કોઈ કામકાજ નથી, તમે મને આ સાફ સફાઈમાં જોડો. અને એ નગરપાલિકાનો અધિકારી કહે કે આ રસ્તા છે, આ સોસાયટી છે, એના તારે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી નાખવાની, તો હું તને આટલી મજૂરી આપીશ. અને પછી સફાઈ કરવા ત્યાં જાય અને પછી મજૂરી માગે તો અધિકારી તેને મજૂરી આપે. તો એમ છે ને આપણે આધ્યાત્મિક માર્ગમાં પણ જો પોતાની મેળે આપણે ગમે એટલું કરીએ ને તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. પણ મન ધાર્યું કરનાર વ્યક્તિને પાછું મનમાં કેવું થાય, આત્મસંતોષ થાય કે મેં જો આમ કર્યું, મેં આવું કર્યું. પણ એમાં ક્યારેય કોઈ દિવસ ભગવાન કે સંત રાજી થતા નથી. એ આધ્યાત્મિક માર્ગમાં તો જો ભગવાન અને સંત રાજી થાય એ જ મહત્વનું છે. બાકી જો લોકને તમે રાજી કર્યા તો એમાં કોઈ ઈ કાંઈ સાથે આવવાનું નથી. કારણ કે આ લોકો તો કેવા છે, તમે ગમે તેવું કાર્ય કરશો એને જો ગમશે તો હા પાડશે, વખાણ કરશે એને, પણ પરંતુ એમને જો નહીં ગમે તો તમે ગમે તેટલી મહેનત નહીં કરી હોય એ બધાને પાણી ફેરવી નાખશે. કારણ કે લોકોનું કામ જ એ છે કે બીજાને પોતે એવો આસુરી આનંદ પ્રાપ્ત કરવો કે એની કોઈ ખામી કાઢવી કે એને એ રીતે ગણાવવું. તો ખરેખર આ મનમોજી થવા કરતા છે ને આપણે સંત મોજી થવું ને અતિ અગત્યનું છે. અને સંત મોજી જ્યારે થશું ને ત્યારે જ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. ગુણાતીતાનંદ સ્વામીએ એટલે જ પોતાની વાતની અંદર કહ્યું અને આ વાતને આપણે નિત્ય આપણે સંભાળવા જેવી છે. જ્યારે પણ આપણે મન ધાર્યું કરવાનું મન થાય ને, જો આમ તો આજે એક માણસના મગજની અંદર એક એવા દ્રષ્ટિકોણો વ્યાપ્ત થતા જોવા મળે છે કે હું આટલું બધું ભણેલો, મને આટલું બધું આવડે, હું આટલું સારું બોલું છું, હું સારો દેખાઉં છું અને મારા ઘર બંગલા પૈસા એટલા બધા છે અને મારું કોઈ માને નહીં અને મેં આટલા વર્ષો સુધીનો અનુભવ મારી પાસે છે ને મારું કોઈ માનતું નથી. માનવું જ પડે. જો આવા વિકૃતિઓના મગજના લીધે છે ને એ ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન થઈ શકતું નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી આ વાતનો પણ આપણે જે સંશય છે ને એનું સમાધાન પોતાના વાતોની અંદર કરે છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે,
અને મન ધારું કરવું તે કનિષ્ઠ છે. ને મનગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમે એટલા માણસોને સત્સંગ પણ ભલે કરાવતો હોય તો પણ એ કેવું છે, ગુણાતીતાનંદ સ્વામીના મતે ન્યૂન છે. તેને કોઈ દિવસ તો એક વખત તો એવો આવશે કે વિઘ્ન આવવાનું છે. અને જે 3 ટાણા ખાલી ખાતો હોય, આળસુ હોય, ઊંઘતોય હોય અને એવો દોષયુક્ત હોય, પણ જો પોતાનું મન ગમતું મૂકીને સંત કરે તેમ કહે તેમ કરે તો એ અધિક છે. ને સંત કહે તેમ કરવું ને એ નિર્ગુણ છે. ને મન ગમતું કરવું એ સગુણ છે. તો જો ગુણાતીતાનંદ સ્વામીએ આપણને 3 વાત સમજાવે છે. એક તો ગમે એટલો ત્યાગ રાખતો હોય, બીજું આખા મંદિરનું કામ કરતો હોય, અને ત્રીજું ગમે તેટલા માણસને સત્સંગ કરાવતો હોય. હવે જો આ ત્યાગ રાખવો, આખા મંદિરનું કામ કરવું અને સત્સંગ કરાવો ને, આ 3 વસ્તુ અતિ અઘરી છે. એમ ત્યાગ રાખી શકાતો નથી. એક સવારની અંદર ચા આપણે પીવી હોય ને તો ચાનો પણ આપણે ત્યાગ કરી શકતા નથી. હવે આ ત્યાગ તો આ કામ, ક્રોધ, લોભ બધોય ત્યાગ કરવાની વાત થાય છે. બીજું મંદિરનું કામ તો 1-2 દિવસ થાય, પણ આજીવન કરવું અને આખા મંદિરનું કામ કરવું ને એ અઘરું છે. અને ત્રીજું તો એનાથી પણ અઘરું છે, અને એ છે સત્સંગ કરાવો. એટલે સત્સંગ તો કોઈ કરાવી શકે જ નહીં. સગા તમે એના તમારા ભાઈ હોય કે બેન હોય કે પત્ની હોય, એને પણ તમે સત્સંગમાં આવવાનું કહી શકતા નથી, અને કયો તો આવે પણ નહીં. પણ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીના મતે શું કહ્યું કે જો મન ધાર્યું કરે ને તો એ કેવું છે, કનિષ્ઠ છે. ત્યાગ રાખવો. તમે જુઓ અત્યારે બીડી, સિગરેટ, ટીવી, સિનેમા કેટલા છોડવા અઘરા પડે છે. લખ્યું જ હોય કે કેન્સર આનાથી થવાનું છે, આનાથી આવી વિકૃતિઓ થશે, પણ છતાં પણ આપણે છોડી શકીએ છીએ. જો બીજા બંધન છોડવા તો કેટલા બધા કઠણ છે. આખા મંદિરનું ઠાકોરજીનું તમે કામ જુઓ, કથા વાર્તા જુઓ, સ્વાગત સરભરા, રસોડું, સાફ સફાઈ એકલા હાથે કરવાનું થાય. અને સત્સંગ કરાવવામાં તો કેટલો અઘરો પડે, કારણ કે હજારોને પાછો સત્સંગ કરાવો ને એ અઘરો પડે. તો આ બધું છે ને મન ધાર્યું કરતો હોય તો ગુણાતીતાનંદ સ્વામી મતે એટલું જ છે કે 0 માર્ક્સ આપે છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો ચોકડી જ મારી દેશે કે આમ ચાલશે નહીં. તો આ મન ધાર્યું કરનાર પર એ પ્રસન્નતા ક્યારેય તે છે ને ગુણાતીત સત્પુરુષ કરતા પણ નથી. અને ગુણાતીત ગુરુ પરંપરાના પણ એવા પ્રસંગો આપણને જોવા મળે છે કે એવા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે કે ભગવાન અને સંતને આવું ગમતું નથી. યોગીજી મહારાજનો તો આપણે એક પ્રસંગ જોઈએ કે યોગીજી મહારાજની આજ્ઞાથી ભગતજી મહારાજનું જીવન ચરિત્રનું લેખન કાર્ય હવે શ્રી હર્ષદભાઈ દવે પોતે પૂર્ણ કરી નાખેલું. હવે ટૂંક સમયની અંદર જ તે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર બહાર પાડવાનું હતું. પરંતુ પ્રશ્ન શું કે જીવન ચરિત્ર છાપવા માટે થોડીક આર્થિક રીતે આપણે સક્ષમ તો હોવા પડે ને, તો સેવાની જરૂર હતી. એટલે યોગીજી મહારાજે તો એક હરિભક્તને સેવા કરવા માટે પ્રેરણા આપતા કીધું કે તમે 2000 રૂપિયા આપો ને તો આ ભગતજી મહારાજનું ચરિત્ર છપાશે. પરંતુ એ હરિભક્તે પોતે તર્ક વિતર્ક સાથે સામે યોગી બાપાને આડકત રીતે ના પાડી દીધી કે બાપા તમે કહો છો વાત સાચી, પણ મારે છે ને આ જે તમે 2000, 1500, 2000 રૂપિયા કહો છો ને એ મારા જીવન ચરિત્રમાં સેવા નથી આપવી, પણ મારે રસોઈ આપવી છે. હવે યોગી બાબા આ સાંભળીને એટલા બધા ઉદાસ થઈ ગયા. પછી તો એમને જીવન ચરિત્ર માટે સેવા કરી હોત તો જો ક્યારેય યોગીજી મહારાજ કેટલા પ્રસન્ન થયા હોત. પણ યોગી બાપાને એ રાજી કરવાની તક રહીને એ હરિભક્તે ગુમાવી દીધી. પછી તો જીવન ચરિત્રની સેવા કરવા માટે બીજા 10 હરિભક્તો તૈયાર હતા. પછી કામ તો થઈ જ ગયું. જો કામ થઈ જ જાય છે. આપણે એમ માનતા હોય ને કે હું શું મારા લીધે જ થાય છે, તો એ તમારે થોડુંક છે ને અભિમાન રહ્યું ને એ થોડુંક સાઈડમાં મૂકી દેવું. કારણ કે કરવાવાળા કોણ છે? ભગવાન અને સંત છે. કારણ કે ભગવાનની મરજી વિના તણું પણ કોઈથી તોડાતું પણ નથી ને હલાવી શકાતું પણ નથી. ગમે તેટલી તમારામાં શક્તિ હોય ને એ શક્તિ ભગવાન આગળ ન્યૂન છે, શૂન્ય છે. કારણ કે સર્વ કરતા રહ્યા ને એ ભગવાન છે, સર્વના નિયંતા રહ્યા ને એ ભગવાન છે. 3 કાળનું ભગવાન જાણે છે. એટલે જીવન ચરિત્રની બીજા હરિભક્તોએ સેવા આપી દીધી. એટલે એમનું તો બધું કામ થઈ ગયું. એ તો રાજી થઈ ગયા યોગીજી મહારાજ એમના ઉપર, જે 10 હરિભક્તો હતા એમને. પરંતુ આ જે પહેલા હરિભક્ત હતા ને એમને સત્પુરુષનો જે રાજીપો રહ્યો ને એ ચૂકી ગયા. જો આ રાજીપો રહ્યો ને એ કેટલો અગત્યનો છે કે સત્પુરુષને એક વખત તમે રાજી કરી નાખો ને તો તમારા પૂર્વ સંસ્કારો હોય કે પછી ગમે તેવું તમારું ભૂંડું પ્રારબ્ધ હોય ને એ પણ રૂડું થાય. એ રંક તમે હોય ને તો રાજા પણ થઈ જાઓ.
એટલા આગળ તમે નીકળી જાઓ. પણ સત્પુરુષને રાજી કરવાનું તાન હોવું જોઈએ અને ગમે તે સત્પુરુષની આજ્ઞા અનુસાર આપણું વર્તન હોવું જોઈએ, તો અવશ્ય આપણને છે ને પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકીએ. અન્યથા મનધાર્યું કરતા હોય તો ક્યારેય સત્પુરુષ પ્રસન્ન થતા નથી. અને જો ખરેખર મનધાર્યું કરવાથી આપણને દુઃખ પણ એટલું પ્રાપ્ત થાય છે. તમે જ ઘરની અંદર જોયું હશે કે મનની અંદર આપણે એવા સ્વાદ નક્કી કરી નાખ્યો કે આવું જ બનવું જોઈએ અને આમ જ થવું જોઈએ, તો ઘરની અંદર પ્રશ્નો કેટલા બધા જોવા મળે છે. પરંતુ થોડુંક આપણે એડજસ્ટ કરી લઈએ, થોડુંક આપણે સહન કરી લઈએ, થોડુંક લેટ ગો કરી લઈએ. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં કહેતા કે કટ વળી જવું. તો આવા થોડાક શબ્દો આપણા મગજની અંદર ધાર્યા હોય અને જો મન ધાર્યું ન કરવી તો પ્રશ્નો કંઈ છે જ નહીં. નગર કેવું થાય, ભગવાનનું જે કરવાનું છે એ થશે નહીં. ભગવાનની ભક્તિ કરવાની છે, આજ્ઞા અને ઉપાસનામાં જે ધ્યાન આપવાનું છે એ પછી ઘરની અંદર છે ને એ ભાખરીનો લોટ ને રોટલીનો લોટ ને આનું શાક ને આમ શાક કેમ બન્યું અને આ લોટ કેમ વધ્યો, આવા જ પ્રશ્નોની અંદર આપણું જીવન આખું વ્યતીત થઈ જશે. પણ જે કરવાનું છે એ થશે નહીં. એ કરવાનું શું છે? તો આપણે આ બધા વિષયોમાંથી બહાર આવવાનું છે. જો ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર 40 વર્ષ સુધી તેઓએ અખંડ જે કથા વાર્તાનો અખાડો રાખ્યો, એટલું જ નહીં પણ કેવું નિસ્વાદી જીવન જીવતા હતા. તે નિસ્વાદી જીવન એને મનને માર્યું હતું અને બસ એ બાજરાનો રોટલો, છાશ અને મીઠું, આટલી જ વસ્તુ. મહંત સ્વામી મહારાજે પણ 40 વર્ષ સુધી છે ને મોળા મગ અને પરવળનું શાક, જે આપણે જોઈને પણ આપણે ખાઈ ન શકીએ ને એવું એમને ખાય છે. નિસ્વાદી વર્તમાન. જો સત્પુરુષના જીવનની અંદર આવું નિસ્વાદી વર્તમાન હોય તો આપણે જો ભરીભક્ત છીએ, આપણે એમના શિષ્ય છીએ, અને જો આપણે એમાં સમય પસાર કરતા હોય ને એમાં બધું ધ્યાન રાખતા હોય તો ખરેખર આપણે છે ને દિશા ખોટી પકડીશ. જો આપણે એમના અન્યાયી હોય, ભરીભક્ત હોઈએ તો ખરેખર આપણે શું કરવાનું છે ને શું કરી રહ્યા છે. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું કે આપણો આ જન્મ રહ્યો, આપણે શું કરવી છીએ, અત્યારે શું થઈ રહ્યું છે અને શું કરવાનું છે, આ બધાનો નિત્ય એક વિચાર કરવો. તો ખરેખર આપણી વૃત્તિ રહીને એમાં પરવળ હશે. બાકી જો તમે અભ્યાસ રહો ને જો એમાં રાખશો, ખાવા પીવામાં, હરવા ફરવામાં, તો હકીકતમાં જે ભગવાનનું કાર્ય છે અને જે ભગવાનમાં આપણે અખંડ ચિંતન કરવાનું છે, એનું મૂર્તિનું સુખ લેવાનું છે, તો એ થશે નહીં. અને દુઃખ તો આવશે, મન ધાર્યું કરવાથી દુઃખ આવવાનું જ છે. એ પછી પારિવારિક પ્રશ્નો કયો, જીભને પણ નહીં ગમે, સ્વાદ પણ નહીં આવે અને છેલ્લે અંતે તમે નિરાશ જ થશો. તમને એક પ્રકારનો કુરાજીપો વ્યક્તિ પ્રત્યે થઈ જશે. એની દરેક ક્રિયાની અંદર તમને ગમવાનું નથી. મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 34માં કીધું કે ભક્તને દુઃખ આવવાનું કારણ છે ને આજ્ઞા લોપ છે. જેટલું પણ તમે પ્રશ્ન થાય છે સમજી લેવાનું આજ્ઞાનો લોપ. અને પ્રશ્નો આવે છે તો આ જ પ્રશ્ન છે, કારણ કે શ્રીજી મહારાજ આપણને કહે છે ભગવાન શ્રી રામ તમે અને રાવણના યુદ્ધમાં ભગવાનની જીત થાય છે અને વિભીષણના આગ્રહથી લક્ષ્મણજી એ લંકામાં ગયા. હવે શ્રી રામે છે ને લક્ષ્મણજીને કીધેલું કે તમે રાવણની ગાદી ઉપર ન બેસતા, પણ લક્ષ્મણજી છતાં પણ બેઠા અને બુદ્ધિ ફરી અને ત્યાં જીતના નગારા વાગતા હતા. અને એટલું જ નહીં, લક્ષ્મણજી આમ ગુસ્સે થઈને કહ્યા નગારા બંધ કરો, રામને અત્યારે જ અહીંથી કાઢો. અને આવી રીતે શ્રી રામને ગાયો દેવા લાગ્યા. હવે જો લક્ષ્મણજીને થોડું જ મન ધાર્યું કર્યું તો એમનું મન ફરી ગયું. પછી એમને પસ્તાવાનો પણ વારો આવ્યો. એ જ લક્ષ્મણજી 14 વર્ષ સુધી એ ભગવાન રામની સેવા 24 કલાક કરે છે, પણ છતાં પણ એમનું મન ફર્યું. શા માટે? રાવણની ગાદી ઉપર રામે બેહવાની ના પાડી પણ બેઠા. તો જો એવું થયું તો આમ જો મન ધાર્યું કરવાના અનેક પ્રકારના દુઃખો છે ને આપણા જીવનની અંદર આવે છે. નડિયાદના નાગર ભક્ત ઝવેરીલાલ હવે ભગતજી મહારાજના શિષ્ય હતા. એટલે સંવંત 1952ની અંદર જ્યારે ગઢડાની અંદર જળઝીરીનો સમયો ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો, ત્યારે ભગતજી મહારાજે પોતાના શિષ્યોને મંદિરમાં રસોઈ માટેની એક આર્થિક સેવા માટે કીધેલું કે તમે આર્થિક સેવા કરજો. એટલે એમાં 1000 રૂપિયાની સેવામાંથી છે ને અડધા ઝવેરીલાલે આપવા અને બાકીના અડધા સમગ્ર મંડળે આપવા, આવું બધું નક્કી કરવામાં આવ્યું. પરંતુ મંડળના 500 રૂપિયામાંથી છે ને 13 રૂપિયા ખૂટ્યા. એટલે ભગતજી મહારાજે ઝવેરીલાલને શું કીધું કે બાકીના 13 રૂપિયા તમે આપી દો. એટલે ત્યારે ઝવેરીલાલે શું કીધું કે ના, 13 રૂપિયા ન આપું, મારા ભાગના જે હતા ને તમે 500 રૂપિયા આપવાના કીધા, મેં આપી દીધા છે,
હવે હું 13 રૂપિયાનું આપું. એટલે ભગતજી મહારાજે ઘણું બધું સમજાવ્યું, છતાં પણ ન માન્યા. પછી તો એમને પસ્તાવો થયો કે હું આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પણ આ ભગતજી મહારાજની આજ્ઞા ન પાળી શક્યો. અને પછીથી પોતાની ભૂલ સુધારવા માટે એ જન્માષ્ટમીના સમયે જુનાગઢ ગયા અને પારણા નિમિત્તે 1000 રૂપિયાની રસોઈ આપી, છતાં બળતરા તો રહી જ ગઈ. તો જો આમ છે ને દુઃખ થશે, બંધ ધાર્યું તમે કરશો ને તો દુઃખ થવાનું છે. જેમ વિદ્યાર્થી કોઈ હોય 10મા ધોરણમાં અભ્યાસ કરતો હોય, હવે પરીક્ષાની અંદર જે પૂછવામાં આવ્યો હોય પ્રશ્ન એનો જવાબ લખે તો એને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. પણ જે પૂછવામાં ન આવે અને એને આવડતું હોય અને એ જવાબ લખતો હોય તો એના કઈ ગુણ પ્રાપ્ત થાય? નો ગુણ પ્રાપ્ત થાય. ઉલટું શું થાય? સમયનો બગાડ થાય. બસ એમ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જે ભક્ત રહ્યા ને એ આપણે આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. તો ભગવાન અને સંતને આપણે પ્રસન્નતા આપણે પામી શકીશું ને એકાંતિક આપણે થશું. અને જો શ્રીજી મહારાજનું પણ પૃથ્વી ઉપર અવતરણ આ મુખ્યત્વે એ જ હતું કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. અને ખરેખર એકાંતિક આપણને આ થયા છે. અત્યારે આપણને સત્પુરુષ મળ્યા છે, એવા ભક્તો મળ્યા છે, એવા સંતો મળ્યા છે, તો એમને પ્રસન્ન કરવાના છે. તો પ્રસન્ન ક્યારે થશે? કે જ્યારે આપણે મન ધાર્યું મૂકીશું ને ત્યારે. અને જો મન ધાર્યું કરનાર પ્રસન્નતા અને એકાંતિક સ્થિતિ પણ ક્યારેય કોઈ દિવસ એ હરિભક્ત પામી શકતો નથી. એટલે જ નિષ્કાન સ્વામી પણ કહે છે કે તેમ ભક્ત થઈ ભગવાનનો કરે વચનની વિઘાત, પછી ઈચ્છે સુખ આવવા એ કેમ બનશે વાત. જો મન ધાર્યું જ કરવું હશે તો ભગવાન અને જે સત્પુરુષ આપણને મળ્યા છે એ સુખ આપવું હોય ને છતાં પણ આપી શકશે નહીં. કારણ કે તમે મનની અંદર તમે એવું ધારણ કર્યું છે, તમારી રીતે તમે વર્તો છો. એટલે તો શું જરૂરી છે? તો આપણે શું સમજવાનું છે? તો મન ધાર્યું મૂકવું ને એ શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું? મન ધાર્યું મૂકવું એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલે શું? ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ. તો મન ધાર્યું મૂકી ભગવાન અને સંત કહે ને એમ કરવાનું છે. અને આ સિદ્ધાંતની વાત છે. અને કેવો હોય તો પણ શ્રેષ્ઠ છે. તો ગુણાતીતાનંદ સ્વામી આગળ જણાવે છે કે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય તો એ સંત કહે તે પ્રમાણે કરતો હોય તો તે અધિક છે. તો ખરેખર આવા ગુણો તો આપણામાં નથી. આપણે ઊંઘતા પણ નથી કે આપણે આળસુ પણ નથી એટલા બધા. પણ છતાં પણ જો તમે મન ધાર્યું તમે મૂકી દો અને ભગવાન અને સંત કહે તેમ કરો તો એ અધિક કીધું છે, શ્રેષ્ઠ કીધું છે. તો આ કલમ ક્રયની ભારે છે. એ સમજાય એવી નથી, પણ છતાં પણ એના માર્ક્સ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ શું આપ્યા છે? અઢળક રાજીપો. એ ભગવાન અને સંત રાજી છે. તો આ પ્રમાણે આપણે આપણું વર્તન અને આપણું જીવન આપણે વ્યતીત કરવાનું છે. અને જો આધ્યાત્મિક સાધનાની અંદર આ જ જરૂરી છે. ગમે એટલા સાધનો કરશો પરંતુ જો મન ધાર્યું જ કરતા રહેશો તો હકીકતમાં આપણે આગળ વધી શકીશું નહીં. શાસ્ત્રીજી મહારાજ આમ તો શાંતિલાલને એટલે કે પ્રમુખ સંયમાદનું પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ હતું. એટલે સાધુ કરવા લઈ આવ્યા ને ત્યારે અંગ્રેજી ભણવાનું વચન શાસ્ત્રીજી મહારાજે આપ્યું હતું. પણ શાસ્ત્રીજી મહારાજે અંગ્રેજીના સ્થાને છે ને સીધું સંસ્કૃત જ ગોઠવી દીધું કે તમારે સંસ્કૃતમાં અભ્યાસ કરવાનો છે. હવે સંસ્કૃતનો એ અભ્યાસ હજી ચાલુ જ હતો. ત્યાં જ 1947ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને અધ્યયન મુકાવીને શું કીધું કે તમે સારંગપુર મંદિરની કોઠારીની સેવામાં જોડાઈ જાઓ. અને ત્યારે તેમની ઉંમર હતી 25-26 વર્ષની ઉંમર હતી અને સેવા તો ચાલુ જ હતી. ત્યાં 23/4/1949ના રોજ દરેડની અંદર શાસ્ત્રીજી અચાનક જ એમને પ્રમુખ સંયમને કીધું કે તમે વિદ્યાભ્યાસ કરો તો અમે ઘણા જ રાજી છીએ. હવે જો શિષ્યની ખરેખરે કસોટી થાય ને એવી આજ્ઞા હતી. કારણ કે 2 વર્ષથી એ ધમધોકાર પ્રવૃત્તિ પછી ફરી એમાંથી મન ઉખેડીને પાછું પુસ્તકોમાં જોડવાનું કેટલું કઠિન કહેવાય. પણ મન ગમતું સદા એમને શૂન્ય રાખીને ગુરુને જે ગમે ને એ ગમતામાં રહેવું ને એમને કણ-કણમાં જોવા મળતું. એટલે સ્વામી બાપાએ તો એકવાર વાત કરેલી કે મેં શાસ્ત્રીજી મહારાજને ક્યારેય ઓશિયાળ્યા કર્યા નથી. એમની મરજી પ્રમાણે જ કર્યું છે. તો એમનો જો મેં રાજીપો મેળવી લીધો, રાજીપો પણ થઈ ગયો. તો એમ અત્યારે પણ મહંત સ્વામી મહારાજ આપણને જે આજ્ઞા કરે છે, અને આજ્ઞા એટલે કેવી આજ્ઞા? પ્રાપ્તિનો વિચાર. હવે આપણને સુખ આપે છે, અક્ષરધામ જેવું સુખ આપણને છતાં દેહ આપણને અનુભવ આવે. માટે તો આ જરૂરી છે પ્રાપ્તિનો વિચાર. તો એ પ્રાપ્તિના વિચારની વાતો કરે છે.
એ બાળકોને એ મિશન રાજીપો અંતર્ગત પણ એમને બાળ વિધવાનો તૈયાર કરીને ભવિષ્યના એટલા બધા એમને આગળ વધારવા છે, એમનું વિઝન છે. એ જોઈ શકે, આપણે ન જોઈ શકીએ, પરંતુ જો એમની આજ્ઞામાં આપણે ભળી જઈએ ને તો જેમ સોનામાં સુગંધ ભળે ને એવી જ રીતે આ કાર્ય થઈ શકે છે. મહંત સ્વામી મહારાજ પણ અનેકવાર પોતાની ઈચ્છાઓ ને એમને તિલાંજલિ આપેલી છે. 1952ની સાલમાં તે યોગીજી મહારાજના કહેવાથી એમને મનોમન સાધુ થવાનું નક્કી કરી લીધું હતું. એટલે સાધુ થઈને યોગી બાપાને રાજી કરવા એમનું જીવન લક્ષ્ય હતું. પણ જલ્દી સાધુ થવાની તાલાવેલી હતી ને, પરંતુ યોગી બાપાએ શું કીધું, તમે ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈને સાધુ થવા આવજો, આવી એમને આજ્ઞા કરી. પરિણામે 4 વર્ષ સુધી એમને કૃષિ વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી યોગી બાપાના ચરણોમાં દોડી ગયા અને ગુરુ પદે પણ આવ્યા ને પછી પણ અનેક વાર સ્વામીશ્રીનું મનનું એમને મૂક્યું છે. એકવાર તો તેઓએ બોલ્યા કે 100 કરતાં વધુ વખત પણ મનનું મૂકી દીધું છે. આ એમનો અભિમાન નથી, પરંતુ તેઓ આપણને જણાવે છે કે મનનું મૂકવું જ પડશે. તમે ગમે તેટલા સાચા હોય, તમે ગમે એટલા તમે વિદ્વાન હોય કે આવડત કળા કૌશલ્ય તમે ભણેલા ગણેલા હોય, પણ છતાં પણ જો તમારે ભગવાન અને સંતને રાજી કરવા છે એવું તાન છે ને, તો મન ગમતું મૂકવું જ પડશે. મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના એક પદની અંદર કહ્યું છે ને કે ગુરુમુખી તે સુખડા માણે રે. ગુરુમુખી એટલે કે ગુરુ જે આપણને કહે છે, જે આજ્ઞા આપે છે, જે નિયમો આપે છે, એ પ્રમાણે જો હરિભક્ત જો જીવન જીવે ને તો એ સુખ જ માનશે. એટલે જે મન ધાર્યું જે ત્યજવાનું છે અને ગુરુની મરજી પ્રમાણે વર્તવાનું છે, તો સુખ આપણને પ્રાપ્ત થવાનું છે. જો ગુરુ પરંપરાના જીવનની અંદર જો અનેક આપણે ભક્તોના જીવનની, દાદા ખાચર, જીવુબા, લાડુબા, આ બધાના ભક્તો, આવા તો ઘણા બધા ભક્તો થઈ ગયા. સંતો પરમહંસોના જીવનની અંદર જો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાળાનંદ સ્વામી, તો એમના જીવનની અંદર પણ આ એક જોવા મળે છે કે ખરેખર તેઓએ મન ધાર્યું મૂક્યું છે. અને જો શ્રીજી મહારાજે 114 પ્રકરણોમાંથી 111 પ્રકરણો પરમહંસોના હતા, તો આ પ્રશ્ન શું, મનને મરોડવાનું જ હતું. અને એમની આજ્ઞા પ્રમાણે વર્તે એ જ એમનું સાચું હતું. એમના સામર્થ્ય કેટલા હતા પરમહંસોના, વરસાદ વરસાવી શકે તેવા સમર્થ હતા પરમહંસો. તેઓ ગંગાની પ્રવાહ જેવી વાણી મુક્તાનંદ સ્વામીની હતી. અરે પ્રેમાનંદ સ્વામીના ભજનોમાં તો વૈરાગ્ય, નિષ્કાળાનંદ સ્વામીના ભજનોમાં, પછી અદ્વૈતાનંદ સ્વામી જેવો વિદ્યામાં એવા પારંગત થયેલા હતા, પોતે મગ્નિરામ હતા, પણ છતાં પણ આવા જેવો કહેવાય ને કે એટલા સામર્થ્યવાન હોવા છતાં પણ તેઓ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ, અરે શ્રીજી મહારાજ પણ એમના ગુરુ જે રામાનંદ સ્વામીની આજ્ઞામાં તેઓ વર્ત્યા છે. તો એમ આપણા જીવનની અંદર પણ ગુરુ કે ને એમ આપણે કરવું ને એ શ્રેષ્ઠ છે, એ અધિક છે. તો આપણે એવું સુખ પ્રાપ્ત કરવા માટે ખરેખર આપણને જે આજ્ઞા આપે, જે નિયમો આપે, એ આપણે અવશ્ય પાળવા જોઈએ અને એમનું ધાર્યું જ કરવાનું છે. બાકી આપણે ગમે તેટલું કરશું, કોટી સાધનો કરશું ને, પણ છતાં પણ એ શ્રેષ્ઠ નથી, કનિષ્ઠ છે. તો આપણે શ્રેષ્ઠ કયું છે? તો ભગવાન અને સંત જેમ કહે ને એમ કરવું તે શ્રેષ્ઠ છે અને અધિક છે, એમાં જ સુખ પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એક તમે જેમ કહો તેમ અમે વર્તી શકીએ અને તમારી આજ્ઞા શિરોમાન્ય રહે અને અમારું આખું જીવન આધ્યાત્મિક માર્ગની અંદર અમે આગળ વધી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.